માન્ય મંત્રીશ્રી જે બજેટ લઈને આવ્યા છે એમાં મારા વિચારો રજૂ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, બજેટની સંપૂર્ણ પરિભાષાની વ્યાખ્યા એ હોય કે માન્ય અધ્યક્ષશ્રી, એ બજેટ નાનામાં નાના વ્યક્તિને સ્પર્શતું હોવું જોઈએ. એની જોગવાઈઓ એવી હોય કે માન્ય અધ્યક્ષશ્રી, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગના વિચારોને વાચા આપતું હોવું જોઈએ. તો આ બજેટનો સંપૂર્ણ અભ્યાસ કરતા માન્ય અધ્યક્ષશ્રી જણાવી આવે છે કે આ બજેટ સૌ વધારે કરતા વધારે ઉદ્યોગપતિને ફાયદો આપનારું જણાય છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર જ્યારે વિકાસના કામ કરવા માટે દર વર્ષે જાહેર દેવું કરીને નાણાં ઊભા કરે છે, દેવું કરીને મૂડી ઊભી કરવાના કારણે રાજ્યના દેવામાં સતત વધારો થતો જોવા મળે છે. અત્યારે માન્ય અધ્યક્ષશ્રી, જે બાળક જન્મે છે જન્મતાની સાથે માન્ય અધ્યક્ષશ્રી એ 33,000 રૂપિયાનું દેવું સાથે જન્મે છે, જે અત્યંત શરમજનક વાત જણાઈ આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, એક મહિલા ધારાસભ્ય તરીકે મહિલાઓને લગતી બાબત તરફ મારે ધ્યાન દોરવું છે કે જ્યારે ભાજપની સરકાર એલપીજી પર વેટ, સિવિલ કોન્ટ્રાક્ટરોને વેટને દાયરામાં લાવી તેમજ મોટર વાહન ટેક્સ વધારી પ્રજાઓ ઉપર કરોડોનો ટેક્સ વધાર્યો છે, તે માન્ય અધ્યક્ષશ્રી પાછો ખેંચી લેવો જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, સરકારે પેટ્રોલમાં 2% વેટ ઘટાડો કરે તો પ્રજાને ₹12 થી ₹14 ભાવમાં ફાયદો થાય. એ જ રીતે માન્ય અધ્યક્ષશ્રી, ડીઝલમાં પણ 2% વેટનો ઘટાડો થાય તો ₹10 થી ₹12 પ્રજાને ફાયદો થાય. ભાજપની સરકારે તાકીદે ગોવા, છત્તીસગઢ અને કેરળની જેમ પેટ્રોલિયમ પેદાશો ઉપર 2% વેટનો ઘટાડો કરવો જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 5 વર્ષમાં વેટની આવક વધારી ગુજરાતની પ્રજા ઉપર બોજો નાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એ જ રીતે માન્ય અધ્યક્ષશ્રી, કરોડો રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી અને માન્ય અધ્યક્ષશ્રી, એવું જણાવવામાં આવ્યું કે શિક્ષણ ઉપર અમારું તદ્દન સાચું લક્ષ્યાંક છે. તો માન્ય અધ્યક્ષશ્રી, ગ્રામ્ય વિસ્તારોની જો હાલત જોવામાં આવી તો શિક્ષણ અત્યંત ખાડે ગયું છે. જ્યારે માન્ય અધ્યક્ષશ્રી, વાંચે ગુજરાત, સૌ ભણે, સૌ આગળ વધે જેવા નારાઓ તો માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવે છે, પણ હકીકત જોતા જણાય છે કે માસ્તર મારે નહીં ને માસ્તર ભણાવે નહીં. જે સ્કૂલની અંદર માન્ય અધ્યક્ષશ્રી શિક્ષકો ના હોય, શિક્ષકોના કારણે બાળકોને સારું શિક્ષણ ના મળતું હોય, તો જ્યાં શિક્ષક જ ના હોય તો માસ્તર કેમનો મારે ને કેમનો માસ્તર ભણાવે? તો માન્ય અધ્યક્ષશ્રી, સૌ પ્રથમ તો આ સ્કૂલમાં જે શિક્ષકોની ઘટ છે એ ઘટને તાત્કાલિક ભરવી જોઈએ, જ્યાંથી ગ્રામ્ય વિસ્તારોમાં સારામાં સારું શિક્ષણ મળી રહે. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે ગુજરાતની અંદર શિક્ષણની વાત થાય ત્યારે ફિક્સ પગારથી શિક્ષકો રાખવામાં આવે છે, જેમાં ગામડામાં ભણતા બાળકો ધોરણ 5માં હોય કે 6માં હોય તેને નામ લખતા અને વાંચતા પણ માન્ય અધ્યક્ષશ્રી આવડતું નથી. આવી પરિસ્થિતિ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતમાં શિક્ષણ વિભાગની છે. એના કારણે માન્ય અધ્યક્ષશ્રી, દિન પ્રતિદિન ડ્રોપ આઉટ રેશિયો વધતો જોવા મળી રહ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, સારું શિક્ષણ મેળવવા માટે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસમાં જવું પડે છે. પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસની ફીનું માધ્યમ એટલું ઊંચું હોય છે કે સામાન્ય ગરીબ વર્ગનો વ્યક્તિ એની ફી નથી ભરી શકતો. તો ગમે તે રીતે સમાજમાં આગળ આવવા માટે, દુનિયા સાથે કદમ મિલાવવા માટે એ પ્રાઇવેટ કોચિંગનો સહારો લે છે. પ્રાઇવેટ કોચિંગના માધ્યમથી જ્યારે એ વ્યક્તિ ભણી ગણીને આગળ આવે છે, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનો વારો આવે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, 300 થી 350 જેટલી જગ્યાઓની ભરતી કરવાની હોય છે. એમાં માન્ય અધ્યક્ષશ્રી, લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. તો એ ફોર્મ જોતા સ્પષ્ટ સાબિત થાય છે કે કેટલા શિક્ષિત બેરોજગારો આપણા ગુજરાતમાં છે. તો માન્ય અધ્યક્ષશ્રી, આ શિક્ષિત બેરોજગારોનો આંકડો જોતા આપણને ખરેખર અત્યંત શરમજનક સ્થિતિ આપણા ગુજરાતની છે. માન્ય અધ્યક્ષશ્રી, બીજું જ્યારે મારે કહેવું છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જો જે બી વિદ્યાર્થી પરીક્ષા આપે અને આગળ વધવા માટેનો પ્રયત્ન કરે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, કલ્યાણથી ચંપાવત જેવા વ્યક્તિઓ જો ઊભા થઈ જાય તો ત્યાંથી માન્ય અધ્યક્ષશ્રી એ સાર્થક નીવડે. માન્ય અધ્યક્ષશ્રી, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ગરીબ વિદ્યાર્થી માટે અમુક ટકા ફીસો અનામત રાખવાની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવી હતી. એનું બી ચુસ્તતાથી પાલન આ સરકારમાં થતું નથી. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે આપણે આ ગૃહની અંદર ઘણી એવી ચર્ચાઓ થઈ કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના શાસને અન્યાય કર્યો છે, તો માન્ય અધ્યક્ષશ્રી, આ ગૃહ સમક્ષ હું એ વાત મૂકવા માંગુ છું
કે જો સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસે અન્યાય નથી કર્યો, સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ કોંગ્રેસે કર્યું. કામગીરીમાં જે સભ્યો ગૃહમાં હાજર રહીને જવાબ આપી શકે નહીં એના નામનો ઉલ્લેખ કરવાનો ટાળો. માન્ય અધ્યક્ષ તમારા વખતમાં બોલેલા જ છે. માન્ય અધ્યક્ષશ્રી, સરદાર વલ્લભભાઈ પટેલના નામે સરદાર સરોવર યોજના એ કોંગ્રેસની દેન છે. સરદાર પટેલ સ્ટેડિયમ બન્યું એ કોંગ્રેસની દેન છે. જે અમદાવાદના એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલના નામે બન્યું, એ બી માન્ય અધ્યક્ષશ્રી એનો વિરોધ બી માન્ય અધ્યક્ષશ્રી ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો. ત્યારે માન્ય અધ્યક્ષશ્રી અંતે શરમજનક વાત જણાવું તો સરદાર પટેલની જન્મભૂમિ કરમસદની અંદર સરદાર પટેલની પ્રતિમા ઉપર પગ મૂકી અને ભાજપના તોરણો લગાવવાનું કામ માન્ય અધ્યક્ષશ્રી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કર્યું હતું. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે જગતનો તાત ગણાતો ખેડૂતને દિન પ્રતિદિન આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, તો આપણે ખેડૂતોને સાચું વળતર નથી આપી શકતા એ તદ્દન સાચી વાત છે. આપનું પ્રવચન પૂરું બેન. માન્ય સભ્ય શ્રી